અને ઈમેલમાં લખીને જરૂરથી જણાવજો. તો શ્રોતાઓ અને બહેનો, હવે કાર્યક્રમમાં સાંભળીએ મારી વાત શ્રેણી અંતર્ગત નિધિ મહેતાની રજૂઆત. આજની પ્રથમ વાર્તા છે બારીક નજર. શિયાળાની મસ્ત ગુલાબી સવારમાં કડકડતી ઠંડી હતી. સૂર્યનારાયણ ધીમે ધીમે ડોકિયું કરતા હતા. અવની પર અજવાળું પાથરવા તે આતુર હતા. પંખીઓનો મધુર કલરવ કાને અથડાઈ રહ્યો હતો. શિલ્પા ગરદન સુધી ગોદડું ઓઢીને પથારીમાં પડખા ફેરવતી હતી. ધીમે ધીમે આંખો ખોલવા પ્રયાસો કરી રહી હતી અને ઠંડીમાં ઊભા થવાનું સેજ પણ મન થતું ન હતું. તેમ છતાં જવાબદારીઓ તેને ઊંઘવા નહોતી દેતી. એટલે જેમ તેમ કરી મનને મનાવી એના સુંદર કાળા ભમ્મર લાંબા વાળને હાથમાં લઈ તેમાં બે હાથ પરોવી ઉપર ઉઠાવી અંબોળે બાંધ્યા અને સાથે બાંધ્યા પોતાની આળસ અને અરમાનોના પોટલા. ફટ કરી જરાક અંગડાઈ લઈ અંગ મરોડતી એ બિસ્તરમાંથી બેઠી થઈ અને ઝડપથી ઘડિયાળનો કાંટો જોતી રસોડામાં પહોંચી. કેમ કે પરિવારના બધા જ સભ્યો એક સાથે ચા નાસ્તાનું વેઇટિંગ લગાવીને બેઠા હતા. બધાના મન મુજબનો નાસ્તો તૈયાર કરી આપવા લાગી. ત્યાં પતિને પૌવાની પ્લેટમાં એક જુદી ચમચી મુકાઈ ગઈ. તે બગડ્યો, મારી ચમચી ક્યાં છે? તને ખબર છે ને મને એ જ ચમચી ફાવે છે. એ ક્યાંય દેખાતી નથી. ક્યાં ગઈ એ ચમચી? અરે ધવલ, ક્યાંક આડા હાથે મુકાઈ ગઈ હશે. અત્યારે લઈ લો ને બીજી ચમચી. ના, તારું ધ્યાન ક્યાં છે? ઘરમાંથી ચમચી ગાયબ થઈ જાય અને તને ખબર પણ ન પડે. એમ કરતો તે ઊભો થયો. રસોડામાં ખાખા ખોળા કરી તેણે તેની કાયમી ચમચી શોધી લીધી. એટલે તરત સાસુમાં બોલ્યા, જોઈ લે, અમારા દીકરાની કેટલી બારીક નજર છે. તને સ્ત્રી હોવા છતાં ભાન નથી કે કઈ વસ્તુ ક્યાં છે. અને એને ખબર છે. શોધી કાઢીને એની ચમચી. શિલ્પા હુંકારો કરી મોં મચકોડી પાછી રસોડા તરફ ગઈ. રસોડામાંથી ચમચી લઈ આવતો ધવલ તરત બોલ્યો, હું આખો દિવસ ઘરમાં નથી રહેતો, છતાં મારી બારીક નજરમાં બધું જ હોય છે. સમજી તું? એક એક વસ્તુની જાણ છે મને. આટલી બારીક નજર હોવી જોઈએ. શિલ્પા મોઢા પર થોડા ઉદાસીના ભાવ સાથે બોલી, હું પણ એ જ વિચારું છું ધવલ, કે તારી નજર આટલી બારીક છે કે આટલી બધી ચમચીઓમાં તે ગમે તેમ કરીને તારી ચમચી શોધી લીધી. તારી ચમચી બદલાય એ પણ તું ચલાવી નથી શકતો. તો પછી? આટલું બોલતા જ ડૂસકું ભરાઈ ગયું અને તે ચૂપચાપ રસોડામાં જતી રહી. ધવલ હાથમાં રહેલી ચમચી સામે જોઈ કંઈક વિચારતો થઈ ગયો. શિલ્પાના અધૂરા રહેલ શબ્દો અને નહીં ભરાયેલ ડૂસકું ધવલના કાન પર પ્રહારો કરવા લાગ્યા. આજની બીજી વાર્તા છે વહાલું કોણ. ચિંટુ આજે ખૂબ રડતો હતો. 5 વર્ષનો થયો એમાં પહેલી વાર આજે ચિંટુ આટલું બધું રડ્યો. આજે એની તબિયત થોડી ખરાબ હતી. સવારથી ઉલટીઓ થતી હતી. સ્નેહાને જોઈને એના ખોળામાં બેસી રહેવાની એ જીદ કરતો હતો. જોકે કેરટેકર લતાબેન તેને ઘણું સમજાવે, પણ ચિંટુ આજે કોઈનું સાંભળતો નહોતો. સ્નેહા રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી. એને જોઈ ચિંટુ રડવા લાગ્યો. મમ્મી મમ્મી કરી હાથ લંબાવી રડે. સ્નેહા એકદમ ગુસ્સામાં બોલી, ચિંટુ, તને કેટલી વાર સમજાવ્યું છે કે લતા આંટી પાસે બેસ, મારે હમણાં બહાર જવાનું છે. આ ટોમીને આજે સ્પામાં લઈ જવાનો છે. માંડ એપોઇન્ટમેન્ટ મળી છે. આટલો મોંઘો ડ્રેસ પહેર્યો, ત્યાં મારી કિટી ફ્રેન્ડ્સ પણ મળવાની છે. હવે આમ તને જવા વખતે ખોળામાં બેસાડું ને ઉલટી થાય તો મારે ફરી બધું બદલીને રેડી થવું પડે. તારી પાસે લતા આંટી તો છે ને? લતાબેન, તમે આને રૂમમાં લઈ જાઓ અને રમાડો. હું ટોમીને લઈને જાઉં છું. તમે એને જમાડી દેજો અને મારે આવતા મોડું થશે. ઓકે? લતાબેન, જી બેન. સ્નેહાના ગયા પછી લતાબેને દરવાજો બંધ કરી ચિંટુને લઈ રૂમમાં ગયા. ત્યાં રમાડવા લાગ્યા. ચિંટુ કંઈ જ રમતો નહોતો, બસ રડે જ જતો હતો. લતાબેન કેટલાય ગીતો ગાય, વાર્તા સંભળાવે, પણ ચિંટુ પર તેની કોઈ જ અસર નહીં. રડી રડીને થાક્યો એટલે ઉદાસ મોઢે એક બાજુ ગુમસુમ બેસી ગયો. તેને જોઈ લતાબેનની આંખો પણ ભરાઈ આવી. અચાનક ચિંટુએ પૂછ્યું, હું તમને ગમું છું લતા આંટી? તમે મારાથી કંટાળી નથી જતા? લતાબેનને સમજાયું નહીં. તેણે કીધું, ના બેટા, તું તો બહુ ડાયો દીકરો છે. મને તો તું બહુ ગમે. ચિંટુ, તો મમ્મીને કેમ નથી ગમતો? એ તો મારાથી કંટાળી જાય છે. લતાબેન, અરે ના બેટા, એવું ન હોય. એ તો તારી માં નોકરી કરે ને એટલે થાકી જાય, થોડો ગુસ્સો કરે. બાકી મમ્મીને તારાથી વધારે બીજું કોણ હોય? ટોમી. આંટી, મમ્મીને તો ટોમી વધુ વાલો. ના બેટા, એ તો માત્ર જાનવર, એને વાલ કરે, પણ તારાથી વધુ વાલો ના હોય. ના આંટી, મને તો હું જાનવર ને ટોમી મારી મમ્મીનો દીકરો લાગે છે. જોને એને કેવું ખોળામાં બેસાડે, વાલ કરે, ઊંચકીને ફરવા લઈ જાય. અને હું બાજુમાં કંઈ પૂછવા પણ જાઉં તો જાને લતા આંટી પાસે એમ કહીને ધકેલી દે, એમની સાથે રમે એમ કરીને ભગાડી મૂકે. મને તો ક્યારેક આ ટોમી પર બહુ ગુસ્સો આવે છે. ના બેટા, એવું ન વિચારાય, લતાબેને કહ્યું. ચિંટુને સમજાવી, મનાવી, થોડું ખવડાવી, જેમ તેમ કરી મા મહેનતે સુવડાવી દીધો અને સ્નેહાના આવવાની તે રાહ જોવા લાગ્યા.
પણ લતાબેનને એ નાનકડા ચિંટુની ચિંતા થવા લાગી. આ નાનકડા બાળ માનસમાં માતૃત્વની કેવી ખોટી છબી ચિતરાઈ રહી છે એ જોઈ લતાબેનને ચિંતા થઈ. જો છબી વધારે પડતી પરફેક્ટ થઈ જશે તો આ ચિંટુનું લાગણીનું વિશ્વ લૂંટાઈ જશે. તે કદાચ લાગણી વિહીન બની જશે ને એની આડઅસરોના પ્રતિબિંબ સ્નેહાને પાછલી અવસ્થામાં ભોગવવા પડશે. ચિંટુના ચિત્તમાં ઉપસી રહેલી મા પ્રત્યેની આ ખોટી છબીને સ્નેહાએ સમય રહેતા ભૂસવી જ પડશે. લતાબેને સ્નેહાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સ્નેહા તો પહેલેથી જ વધુ સમજદાર, એટલે લતાબેનને ઘરની વાતોમાં ધ્યાન દીધા વગર તમે તમારું કામ કરો એમ કહી ચૂપ કરી દીધા. પણ ચિંટુને ચૂપ ન કરી શકી. આજે ચિંટુએ એક સવાલ કર્યો, મમ્મી તું કોની મમ્મી છે, મારી કે ટોમીની? તે અવાક થઈ ગઈ, સાંભળતી જ રહી. હવે કદાચ એને લતાબેનની પહેલા કહેલી વાતો સમજાણી, પણ તેની પાસે ચિંટુને સમજાવી શકાય એવો કોઈ જવાબ નહોતો. બસ હતો તો માત્ર મનમાં પસ્તાવો. તેણે ચિંટુને ઉંચકી લીધો અને વાલથી બચીઓ ભરવા લાગી અને બોલી, બેટા તું જ મારો લાડકો દીકરો છે, સૌથી વધુ વાલો. ચિંટુ, સાચે મમ્મી? હા બેટા. મમ્મીનું વાલ મળ્યું એટલે ચિંટુ તો જાણે ગોળનું ગાડું મળ્યું. બે મમ્મી દીકરાએ ખૂબ વાતો કરી. લતાબેન પણ ચિંટુને મમ્મીની ગોદમાં જોઈને ખૂબ ખુશ થયા. આભાર શ્રોતા મિત્રો.